નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું કહેવતો વિશે। પોતાની માન મરજાદ પોતાને હાથ, સ્વમાન જાળવવો તેટલું માન પામવું। પોથીમાના રીંગણા, કેવળ પુસ્તકીય જ્ઞાન હોવું। પોપાબાઈનું રાજ, નબળા કે પ્રમાદી માણસનો કારભાર। પ્રથમ ગ્રાસે મક્ષિકા, શરૂમાં વિઘ્ન નડવું। પ્રભુ પાધરાતો વેરી આંધળા, પ્રભુ કૃપાથી દુશ્મનનો પર વિજય મેળવો। પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, સ્વભાવ મૃત્યુ સુધી ન બદલાય। પ્રેમ પંથ પાવકની જ્વાળા, પ્રેમ અને ભક્તિનો માર્ગ વિકટ છે। ફરતે એકાદશીને વચમાં ગોકળ આઠમ, ભૂખમરાની દશા હોવી। ફરે તે ચરે અને ભાંધે ભૂખે મરે, પુરુષાર્થ વિના બેસી રહેનાર સુખી થતો નથી। ફાંસ કાઢતા પેશે સાલ, એક દુઃખી નિવારતા બીજું મોટું દુઃખ આવી પડે। ફૂલ નહીં ને ફૂલની પાંખડી, નજીવી ભેટ। ફુવટનો મેલ ફાગણે ઉતરે, ફાગણ ઉત્સવનો સમય છે। એ એવો સમય છે કે ફુવટ પણ ઉત્સવ માણે। બકરી આદુ ખાતા શીખી, નબળી વ્યક્તિ પણ સમય આવે હોશિયાર થઈ જાય છે। બકરું કાઢતા ઊંટ પેશે, નાનું વિઘ્ન દૂર કરતાં મોટું વિઘ્ન આવી જાય। બધા પાલખીએ બેસે ત્યારે ઉંચકે કોણ, શાસક અને શ્રમિક બંને જરૂરી છે। બધું ગામ દોરે ત્યારે ઘેલી ઘેંસ ઓરે, આળસુ અને ઉદ્ધમાત્યા વ્યક્તિ બને તો કોઈના થઈ રહીએ, નહીં તો કોઈના પોતાના કરી લઈએ। આપણામાં આવડત ન હોય તો કોઈના આધીન રહેવું, અને જો ડહાપણ હોય તો તેનાથી અન્યને વશ રાખવા। બધા જવી, અણગમતું દૂર થવું। બહાર બકરીને ઘરમાં વાઘ, જાહેરમાં કંઈ ન કરી શકનાર માણસ ઘરમાં સુરાતન બતાવે। બહાર લાખનો ને ઘરમાં કાખનો, બહાર પ્રતિષ્ઠા સારી હોવા છતાં ઘરમાં કંઈ ન ઉપજવું। બહારની ડોશીને બાળવા જાય ને ઘરની ડોશીને કૂતરા ખાય। ઘરનું કામ ન કરવું પણ બહારનું કામ કરવું। બહારનો બહાર ને અંદરનો અંદર, બહારથી ભોળું દેખાય ને અંદરથી પાકું। બહુ દોડે તે બહુ થાકે, અતિ જોર કરવું સારું નથી। જે ઘણો ખર્ચ કરે તેને પાછળથી નાણાં ભીડ અનુભવવી પડે। બહુ બીએ તેને બહુ ખાય, કાયર અથવા નબળા માણસને લોકો વધુ પરેશાન કરે। બહુચરાજીનો કુકડો પેટમાં બોલે, પાપ કર્યું હોય તે પચે જ નહીં, અને વહેલું મોડું પણ એ પ્રકાશમાં આવે જ। બહુ તંત બળવંત, બળ કરતાં અક્કલ વધુ ચડે। બહેરા આગળ શંખ ફૂંક્યો તો કે હાડકાં કરડે છે અથવા ચાવે છે। બહેરો માણસ પોતાની ખામી છુપાવવા ગમે તે કારણ બતાવે। બહેરો બે વાર હસે, અયોગ્ય રીતે પોતાની ખામી છુપાવનાર મિથ્યાભિમાન હોય છે। બળતામાં ઘી હોમવું, ઉશ્કેરણી કરવી, બળથી ન થાય તે કળથી થાય। ઘણીવાર બુદ્ધિથી કે યુક્તિથી જે કામ થાય તે તાકાતથી ન થાય। બળિયાના બે ભાગ, બળવાન વ્યક્તિ નિર્બળ પાસેથી વસ્તુ આંચકી લે છે। બંદા પહોળાને શેરી સાંકડી, ઊંડાઉ અને ખર્ચાળ માણસને આખરે મર્યાદામાં નડે છે। બંદાની દાઢીમાં એવા ગુણ, લુચ્ચા માણસો સમજાવ્યાથી ન માને, પણ માર ખાય ત્યારે સારી રીતે વર્તે। બાય બાય ચાટણી, ઘેર ઘેર ફરવું અને જે તેની માંગણી કરવી। બાઈને કોઈ લેનારી નહીં ને ભાઈને કોઈ દેનાર નહીં, બાઈ કે ભાઈ બંનેમાંથી કોઈનું આબરૂ ન હોવી। બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા, ગુણ સંસ્કાર વારસાગત હોય છે। બાપડી સૌ કરે પણ કાપડી કોઈ ન કરે, વાત સૌ કરે પણ પાલન પોષણ તો પોતાના હોય તે જ કરે। બાપનું બારમું ને બાયડીનું સીમંત ફરી ફરીને આવે નહીં, જિંદગીમાં અમુક પ્રસંગ એક જ વાર આવે। બાપને પૈસે તાગડ ધીંધા, બાપની કમાણી પર મોજ મજા લૂંટવી, પોતે કામ કરવામાં આળસ દાખવવી। બાપનો કૂવો હોય
માટે ડૂબી મરાય નહીં. બાપ દાદાના વખતથી ચાલી આવતી જૂની રસમ હાનિકારક હોય તો તેને વળગી ન રહેવાય. 12 ગાંવે બોલી બદલાય, સ્થળે સ્થળે બોલાતી બોલીઓ ફેર પડે. 12 ભૈયાને 13 ચોખા, જૂથ નાનું પણ મતભેદ ઘણા. 12 હાથનું ચીબડું ને 13 હાથનો બી, અશક્ય વાત. 1200 ચૂહા મારી બિલ્લી હજ કરવા ચાલી, અંદરખાનેથી પાપાચારની પ્રવૃત્તિ કરવી અને બહાર પરમાર્થનો આડંબર કરવો. 12 દહાડા કાંઈ સરખા જાય છે. મનુષ્યના જીવનમાં ચડતી પડતી આવતી રહે છે. 12 બુદ્ધિ 16 શાન, વળ્યા તો વળ્યા નહીં તો પથ્થર પહાણ. વયના વિકાસ પ્રમાણે ગુણો ન વિકસે તો જીવન દુઃખમય બને છે. 12 વહાણ ભૂંડિયા, ધંધામાં ખૂબ જ નુકસાન થવું. બાવા આદમના જમાનાનું, ખૂબ જૂના જમાનાનું. બાવા બેઠા જપે ને જે આવે તે ખપે, અનાયાસે જે મળે તેનો લાભ લેવો. બાપાના 2 બગડ્યા, 2 બાજુથી પસ્તાવો. બાવો નાચ્યો ત્યારે બોદલી પણ નાચી અથવા ઘોડીએ નાચી. એકે કર્યું એટલે બીજાએ પણ કર્યું અને સમજ્યા વગર કોઈનું અનુકરણ કરવું. બાડા ગામમાં 2 બારસ, મૂર્ખ માણસોના ગામમાં દરેકની વાત જુદી જુદી હોય છે. બાંધી મુઠ્ઠી લાખની ને ઉઘાડી તે રાખની. વાત ગુપ્ત રહે ત્યાં સુધી મહત્ત્વની, પ્રગટ થઈ ગયા પછી તેની કિંમત નહીં. બાંધે પોટલે વેપાર થાય નહીં. ધંધા માટે બતાવવું, સમજાવવું જરૂરી બોલે એના બોર વેચાય. બિચારાના 12 વહાણ ભૂંડિયા, ચારે બાજુથી વિપત્તિ આવી પડવી. બુઢી ઘોડીને લાલ લગામ, વૃદ્ધાવસ્થામાં રંગ રંગાય કે શણગાર શોભાસ્પદ ન ગણાય. બૂંદથી બગડી તે હોજથી ન સુધરે. ગયેલી આબરૂ પાછી આવતી નથી. 2 આંખને શરમ પડે, ઓળખાણ કે રૂબરૂ હાજરીની અસર પડે છે. 2 ઘરનો પરોણો ભૂખે મરે, અનિશ્ચિતતાથી વર્તનાર માણસ મુશ્કેલીમાં મુકાય. 2 ઘોડે ચડાય નહીં, 2 લાભ એકી સાથે ન લેવાય. 2 પાંદડે થવું, સુખી થવું. 2 22ની ગરજ સારે. 2 જ ભાઈઓ કે મિત્રો હોય પણ જો સંપ હોય તો તેઓ 22 માણસની ગરજ સારી શકે. 2 હાથ વગર તાલી ન પડે, બંનેના વાંક વિના ઝઘડો ન થાય. 2 હાથે લાડવો ન ખવાય, બંને પક્ષમાંથી ફાયદો ન મેળવી શકાય. બેઠાની ડાળી શા માટે કાપવી? પોતાને અહિત થાય તેવું કામ કરવું ન જોઈએ. બેઠું ખાય તે એઠું ખાય. જે પરાવલંબી છે તે સ્વામીની જીવન જીવી શકાતું નથી. બેઠેલો પોપટો ન ઉખેડવો ને સૂતેલો ઝઘડો ન જગાડવો. ભૂતકાળની વાત યાદ કરીને દુઃખી ન થવું. 2ની લડાઈમાં ત્રીજું ફાવે. 2 માણસના ઝઘડામાં ત્રીજાને લાભ મળે. બેસતો રાજા આવતો મહેને આવતી વહુ વગર વિચારે વાહ વાહ કરે શો. અનુભવ થયા વિના પણ આ 3ની પ્રશંસા કરાય. જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.